સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી રિલાયન્સ મોલમાં આગ લાગી। મોટી ખાવડી ગામે કંપનીના મોલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ જાણી શકાયું નથી, પણ જિલ્લાનો સૌથી મોટો આ રિલાયન્સ મોલ છે અને જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી, પણ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં દેખાઈ રહી છે, સ્થાનિક પોલીસ પણ ત્યાં દેખાઈ રહી છે અને આગને બુઝાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। આ મુખ્ય રોડ છે, મુખ્ય માર્ગ, અને જ્યાં આવેલ રિલાયન્સ મોલ કંપનીનો મોલ અને જેમાં આ આગ લાગવાનો બનાવ બન્યો છે। રાત્રિના સમયમાં આ આગ લાગવાનો બનાવ બન્યો છે। મોટી ખાવડી વિસ્તાર જ્યાંથી લોકોની અવરજવર પણ ખાસી દેખાઈ રહી છે અને મેઇન રોડ પર મુખ્ય રસ્તા પર જ આ રીતે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ ભયાનક આ વિકરાળ આગ લાગી કેવી રીતે તે ચોક્કસ તપાસનો વિષય છે, પણ પ્રાથમિકતા છે કે તેને પહેલાં કાબૂમાં લેવામાં આવે અને માટે થઈને તમામ બ્રિગેડિયર દ્વારા એ કામગીરી કરવામાં આવી રહી છે અને જેથી કરીને કમસે કમ ઓછું નુકસાન થાય અને આગને કાબૂમાં લઈ લેવામાં આવે। દિવ્યેશ વાયડા સંવાદદાતા ફોન લાઈન પર છે। દિવ્યેશ, આગ લાગી કેવી રીતે અને હાલની પરિસ્થિતિ? જગદીશ, જામનગર દ્વારકા હાઈવે ઉપર આવેલા ખાવડી નજીક રિલાયન્સનો જે મોટો મોલ છે ત્યાં મોલમાં ભીષણ અને વિકરાળ આગ લાગી છે। તેમાં જે સ્થાનિક ફાયરની જે કંપનીની ફાયરની જે ટીમ છે તે પણ તેને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે। આ ઉપરાંત જામનગરની ફાયરની જે ટીમ છે તે પણ એમાં જોડાઈ છે। આગ જે છે તે કારણે લાગ્યું તે હજી જાણી શકાયું નથી। આગ લાગવાનું કારણ અંકબંધ છે। મોલ જ્યારે બંધ થઈ રહ્યો હતો તે દરમિયાન મોલના પાછળના ભાગમાં એક વિભાગની અંદર આગ લાગી છે ને ત્યારબાદ ધીમે ધીમે અન્ય વિભાગોમાં પણ લાગતી ગઈ છે। એટલે કહેવાય કે આર્થિક માલ સામાનને મોટું નુકસાન છે, પરંતુ ત્યાં કોઈ લોકો આગની ઝપેટમાં ફસાયા ન હોવાનું કંપનીના અધિકારીઓ જણાવી રહ્યા છે ને હાલ જે છે તે આગ પર કાબુ મેળવવાના શક્ય તેટલા પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ દિવેશ, પરિસ્થિતિને જોતા શું લાગી રહ્યું છે? કેટલો સમય લાગી શકે? બ્રિગેડિયર સાથે કોઈ વાતચીત થઈ શકી છે કે કેમ? કેટલી ટીમ છે ત્યાં? હાલ જે ફાયરની જેટલી પણ જે ખાનગી કંપની રિલાયન્સની જેટલી ફાયરની ટીમ છે તે પણ તે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરી રહી છે અને જે જામનગરની ફાયરની ટીમ છે તે પણ આ આગ પર કાબુ મેળવવા માટે જોડાઈ છે। સામે ફાયરની ટીમો સાથે જોડાઈ લગભગ 4 થી 5 ટુકડીઓ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરી રહી છે। આગને જોતા જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા સ્પષ્ટ થાય છે કે વિકરાળ જે આગ લાગી છે તેને કાબુમાં મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે। ઓકે દિવેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો આ ઘણી મોટી આગ છે અને તેને કાબૂમાં લેવામાં થોડોક સમય લાગી શકે છે અને તાત્કાલિક બધા જ લોકોને ત્યાંથી બહાર પણ કાઢી લેવામાં આવ્યા હતા, જે એક રાહતની બાબત કહી શકાય।